तो वेलकम बैक टू माय यूट्यूब चैनल। मित्रों अटाणे આપણે બાકડે બેઠા હી આ જો આ વ્લોગ જોવે ખરેખર જો અમને તો ખબર મિત્રો હોય ને સબસ્ક્રાઇબ કરી દેજો પકડી લીધો હોય અમિતભાઈ ગોરી આપણે સંસાન યાત્રામાં ભાઈ દાળું શું કાઈ મળે જ નહીં સબસ્ક્રાઇબ કરી દેજો તો ભાઈ હરિઓમ થઈ જાય जो ब्लॉग बनावे है શું ગયો ક્યાં હું ब्लॉग बनाऊं भरत 8008 सब्सक्राइब કરી દેજો માણસો બધા ભાઈ બેઠા તો અટાણે જો બણે તે ઓલી બધું જાય जो मित्रों मैंने इस शેરી में बैठा ही है बाकड़े तो जो बैठो व्लॉग जो है बैठो बैठो તો અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો ગિરનારનો देखो એક નંબર વ્યૂ આવે છે ચારે બાજુ જંગલ છે જંગલ વિસ્તારમાં અમારા જેવા નાના નાના છોકરાઓ જેમ કે યંગ છોકરાઓ બધા જોવા આવ્યા છે કઈ ગુફા એમાં જો આ ગુફા છે ને આ ગુફા એમાં કહેવામાં આવે છે કે ગુફામાં કદાચ મગરના ઈંડા કે મગર હોઈ શકે તો પણ મને તો ડર લાગે છે પણ છતાં આપણે હિંમત કરીને જાય છે જોઈ આવી પાણા જોઈ શકો છો બહુ મસ્ત જબરજસ્ત પાણા છે મોટા મોટા પથ્થરો છે ક્યાં છે એમ કહેવામાં આવે છે આ બે ત્રણ ભાઈઓ છે એમ કહે છે કે આ સામે ગુફા રહી આ ગુફાની અંદર મગરના ઈંડા બીંડા છે જંગલમાં આવી ગયા અને અંદર બહુ જંગલની અંદર અમે આવી ગયા છીએ બહુ જ જો કે અમે તો હાલીને આવ્યા આ ભાઈ ક્યાંથી ગાડી લઈને આવ્યા એ ખબર નથી કેમ જો આ છે જે આ ગુફા રહી આ ગુફાની અંદર એમ કહેવામાં આવે છે કે અંદર ઈંડા બીંડા છે મગરના પણ મને તો જતા ડર લાગે છે હું તો જાતો નથી છતાં અમારે અમનભાઈ હિંમત કરે છે અને આગળ વધીને જાય છે તો એની પાછળ પાછળ થોડોક સપોર્ટ હું એને આપું અને જાઉં જો કદાચ તમને કાંઈ જોવા મળી જાય અને હોય હા જો તૂટેલા ઈંડા પડ્યા છે અંદર અંદર એ રહ્યું આપણું જો એ રહ્યું અંદર આપણું જોઈ રહ્યું હા અને અંદર જ છે જો આ રહ્યા ઈંડા બી પડ્યા છે અને અંદર ઈંડા બીંડા પડ્યા છે મસ્ત ગુફા છે હવે આપણે અહીંથી વળ્યું જવાય વહેલું નકર હેરાન કરી નાખે એ અમને કહે છે કે અહીંયા મગર છે એટલે અમે મગરને જોવા જાય છીએ અને જો અમને જોવા મળશે તો અમે તમને પણ બતાવશું વિડીયો વ્યવસ્થિત લેશું અને તમને બી બતાવશું પણ આ જે પાણી છે આ પાણીથી મને બહુ બીક લાગે કારણ કે આની અંદર ક્યાંય ઓલું રાખીને બેઠી હોય એનું કાંઈ આપણને ખબર ના હોય બરાબર એ સંતાઈ બંતાઈને અચાનક હમલો કરે મને તો બહુ બીક લાગે છે પણ આપણા ભાઈ છે એ કહે છે કે અહીંયા છે મગર ક્યાં છે જો આ સૂતી છે મગર આ રે આ જે છે એ આ મગર છે આ હા તમે જોઈ શકો છો આ છે ને આ મગર છે બચવું છે એક જોવા મળી છે અને અમે ખુલ્લામાં ઊભા છીએ જોઈ શકો છો તમે બધા અમે ખુલ્લામાં છીએ બિંદાસ બધાય બરાબર ત્યાં મગર અહીંયા સૂતી છે કદાચ એની મા બા આવે આમથી આગળ પાછળથી ક્યાંથી કંઈ ખબર નહીં અને બીજી પણ જોવા મળી છે જોઈ શકો છો આ રહી બીજી પણ છે બરાબર ને એમ કહેવામાં આવે છે કે અહીંયા બહુ વિશાળ મગર છે એક છે પણ બહુ મોટી છે ને એના નાના નાના બચ્ચા છે જોકે મેં તમને ગુફાની અંદર મેં તમને એના ઈંડા પણ બતાવ્યા જોયેલા તમે જોયા હશે તો ફૂટી ગયા છે ઈંડા એટલે આ ઈ જ છે મગરના બચ્ચા બરાબર તમે જોઈ શકો છો વચમાં છે